હાય ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે બોર્ડેકથી તબિયત થોડી ખરાબ છે, વીક છે, એટલે હોસ્પિટલ ગયા હતા તો લેટ થઈ ગયું છે. 12:30 વાગી ગયા છે. હોસ્પિટલ જઈને આવ્યા છીએ અને હવે છોકરાઓ માટે હું કુકિંગ કરી રહી છું. મેગી બતાવું. આજે બની રહી છે મેગી બચ્ચાઓ માટે. આમ તો હું નહીં બનાવતી કેમ કે એ થાય, પણ છોકરાઓને શું ખાવું હોય એટલે કોઈક વખત બનાવી દઉં. તો મેગી બની રહી છે આજે મસાલેદાર. અને ગુડિયા અમારી જોડે. જા તાર બે ભાઈને બોલાઈ આય, મેગી બની ગઈ. તો અતિશય છે એટલે મને ટોન્સિલ્સ થઈ ગયા છે. ટોન્સિલ્સ કાકડા થયા છે, જોડે જોડે શરદી, તાવ, બિલકુલ નહીં બોલાતું. અને પાછા જ્યુસથી બધું પીતું હોય ને, ગોળા તો પ્લીઝ ના ખાતા. અત્યારે તો એટલું એક્શન સારું હોય છે ગોળા માટે તો હું ઘરે બી લાવી દીધું છે, છોકરાઓ ખાય ને. પણ સ્પેશિયલી હું તો ના જ પાડું, કોઈએ ખાવા જ નહીં. ગોળા ખાવાથી તો જબરજસ્ત. હવે મારા બાજુવાળા ભાઈએ જે અજીતભાઈ, તો અજીતભાઈએ તો મને તરત જ એમણે ગોળો ખાધો, બીજા દિવસે બીમાર પડ્યા હતા. અને હું પણ જેવો ગોળો ખાધો બીમાર. તો પ્લીઝ કોઈએ ખાતા નહીં. આજે બની ગઈ છે મેગી. છોકરાઓને હું આવીને હોસ્પિટલથી તો મેગી ખાવી હતી, તો ગરમ ગરમ મેં મેગી બનાવી. ગટુ તૈયાર થઈ ગયો થાળી લઈને. ભૂખ લાગી? એમ તો બહુ ભૂખ લાગી હતી. ભૂખ લાગી હતી બેટા? ચલો બનાવી દઈએ, ખાઈ લઈએ. ચલો. તો ફાઇનલી ગાઈસ અમે લોકોએ મેગી જમી લીધી છે અને અમારા ઘરે આવી ગયું છે એક પાર્સલ. પાર્સલ શેનું આવ્યું છે અમે તમને ખોલીને બતાવીએ કેવું છે ને કેવું નહીં. ઓકે, તો લાવો. ચલો કાતર લઈ આવો પહેલાં. ના કાતર લઈ આવો. એવી રીતે નહીં, કાતર લઈ આવ. લાય પહેલું એ રીતે ના તોડાય. કાતર તોડાય. કાતર ત્યાં છે બેટા. જો કાતર તને ના ખાવા. અચ્છા, આ રહ્યું મારું પાર્સલ. પાર્સલના અમે તોડીએ છીએ. ઓકે, તો પહેલાં તો સ્ટાર્ટ કરીશું અહીંયાથી. કટ કરીશું થોડું ઘણું. મેડમ મને હાથ કાઢ્યા. ઓકે, તો આપણે આ પાર્સલ તોડ્યું છે. ઓકે, આપણે પાર્સલમાં જે મંગાવ્યું હતું. ઓકે, તો આવ્યું છે પાર્સલમાં કંઈક બ્લેક કલરનું અમે તમને બતાવીએ. ભાઈલું રહે તો ખરી બેટા. હા, ઓકે, અને ઓપન કર્યું. કપડા આવ્યા તારા? ના, આ છે મારી. તો ફાઇનલી અમે આ બ્લેક કલરનું મંગાવ્યું. હું તમને બતાવું કે આ શું છે. પકડા બેટા. હા બેટા. અરે ભવા રૂકી તો જા. આ છે કવર. તો હવે કવર કેવું છે કેવું નહીં. બ્લેક કલરનું લાર્જ કવર છે. ઓ માય ગોડ, બહુ મોટું છે. આ તો તમારા કરતા બી મોટું છે. તો હું તમને બતાવું. ઓકે, તો આ છે કવર. અને કવર આવડું મોટું છે. અને કવર એક્ટિવા માટે મંગાવ્યું, મારું ધૂમ ચાલે માટે. અને ફક્ત ને ફક્ત 151 રૂપિયાનો ચાલુ કર્યો છે. 151નું કર્યું છે. આમાં બેટા ભાગી છે. અને આ કવર તમે જુઓ. પહેલું ઊભો થા, ચાલ કવર બતાવીએ. ઊભો થા, હું તમને કવર બતાવું. એક્ટિવાનું કવર. ચલો પકડો. જુઓ, એકદમ સરસ રીતે આ એનું આખું કવર આવી જશે. મારી એક્ટિવા બહાર રહી છે ને તો હું તમને રાત્રે પહેરી બતાવીશ. ચાલો, તો આવી ગયું છે. ક્વોલિટી પણ બહુ સરસ છે. બ્લેક કલરનું કવર આવી ગયું ને એમાં જાદુ રમવાનું ચાલુ કર્યું. અમારા ઘરમાં કોઈ બી વસ્તુ સારી આવે નહીં, ના છોકરાઓ ફાડે નહીં ત્યાં સુધી અમારે સવાર નહીં થતી. એવું છે. કેમ કે આ જુઓ ચાલુ કર્યું ને એણે. બહાર નીકળ. અને જો કેવી મજા આવી છે. જુઓ કેવી મજા આવી છે. ફાડવાનું મૂકી દે. જોજો. એક્ટિવા તો ગઈ છે બહાર, પણ હું આ એક્ટિવા ઉપર ટ્રાય કરીશ, ભાભીની એક્ટિવા ઉપર. તો જોઈએ. ચલો ફાઇનલી ગાઈસ જુઓ, ભાભીના એક્ટિવામાં આવી રીતે કવર આખું આવી ગયું છે. તો તમારે લોકો બી આ ઓર્ડર કરી શકો છો. અને આ ઓર્ડર મેં કર્યું હતું મીશોમાંથી.
તો મને બહુ ગમે. 151માં બહુ સારું કહેવાય ને, કશું જ ના કહેવાય. અને આનું કવર બી બહુ મસ્ત છે. અને આ બ્લેક છે, વ્હાઈટ બી મંગાવાય, પણ આ આવ્યો છે કલર બ્લેક. તપવા બી નહીં અને પાણી વરસાદ બધામાં વોટરપ્રૂફ છે. અને ગાઈસ હાઈ ગરમી છે, બહુ ગરમી છે. અત્યારે તો બહાર નીકળતા નહીં, હું બહાર નીકળી નહીં શકતી. તમે કદાચ હાથમાં દેખાય છે કે શું નહીં ખબર, પણ બહુ પસીનો, બહુ ચક્કર આવી રહ્યા, પસીનો બી બહુ થઈ રહ્યો, કેમ કે હાઈ ડિગ્રી ગરમી. આખો દિવસ એસીમાં રહું છું તો બી, અને શરદી થઈ ગઈ અલગ. ફાઇનલી ગાઈસ થાકી ગયા છીએ, પણ લેપટોપ ચાલુ છે. અને સીઆઈડી ખબર નહીં કેમ આ છોકરાઓને સીઆઈડીમાં આટલું ભૂત છે. જુઓ સીઆઈડી જોશે અને કરશે ને હું બેઠી બેઠી લેપટોપમાં લેસન કરીશ. પેલાને બોલાય જો કેટલા જબરા હા છોકરાઓ, એટલા હેરાન કરી મૂકી મને. ઓય શું છે, શું કરાય? અલ્યા એ અહીંયા આવતું રે ભાઈલું. તાર મમ્મીના વિડીયો મોકલું, આ વિડીયો ઉતારીને કે આ છોકરો સાંભળતો નહીં મારી વાત. અંદર આ એસી ચાલુ ય. હવે આ વિડીયો મોકલું જો તું. શું કર્યું મેં તને? આ રમવા જેવી વસ્તુ છે, લેપટોપ ના આડે. સીઆઈડી કરે લાવ મુજકો. ના તું સીઆઈડી કે તો તને પેલા પુષ્પા જોવું છે. શું કરું? અને ભૂત વાળું પિક્ચર જોઉં, તારે સીઆઈડી જોઉં. શું કરું કે? સીઆઈડી ભૂત વાળું કરો. હે ભગવાન. તાર મમ્મીને કહેવા આ છોકરો એટલો ટણી બાદ છે, ઘડીક ના પાડીને ત્યાં ખોલીને કે મારા મમ્મી ઘેર જતો. ધમકી જ આપે સીધી. હે તારા હવે ટીવી જોવું કે નહીં જોવું? એટલે એક ટીવીમાં હું બે અંગાથે કેવી રીતે કરું મને એમ કહો. સીઆઈડી કરો. સીઆઈડી કરું? સીઆઈડી ભૂત વાળું પેલું બનાવે. હવે હું કરું ને એ જ જોવાનું હોય. ચલો હું જે કરું એ જોવાનું હોય, બાકી હવે કશું તમને જોવા નહીં મળે. જો ધમકી આપે કે અમે ઘેર જતો રહે છે, ઘેર જતો રહે જા. જો આ કે નહીં જો અને કહી દઈશ ક્યારે શું કરે. કાતર મૂકી દે. જો આ છોકરો કાતરથી બધું તોડફોડ કરે, સાંભળતો નહીં ને આપણે ના પાડીએ ને કે કાતર મૂક, તો આ છોકરો મને એટલો હેરાન કરી ચૂક્યો હોય ને. ભાઈ કાતર મૂકી દે. જો ગળામાં બતાવે. જુઓ આ છોકરો મને એટલો હેરાન કરે ને કે હું બતાવે, હું ઝૂમ કરીને બતાવું બધાને. કાતર મોઢા પર મારીને ટ્રાય કરાવો. આ છોકરો હા ગોડો હ. બસ ગોડો બરાબર. એનો હે ને કે હું ઘેર જતો. હા ધમકી આપે, ટણી બાદ છે. અને કે ભૂત વાળું પિક્ચર જો ભાઈ માર પડશે, સાહેબને કહી દઈશ. જો ગળામ શું કરે. પેલો તાર ભાઈને કાતર લઈ લે. ચલ કાતર લઈ લે. ટણી જોવાનું. જો હું આખો વિડીયો ઉતારું, તાર પપ્પા મમ્મીને મોકલી દઈશ. ભગવાન કેવી રીતે આ છોકરાઓને રાખો એમ. તો આ 2 આજનો દિવસમાં તો કંટાળો, 4 કલાકમાં તો કંટાળો કરી દીધો સાણે. જો હામે ઊંચું કરે વંશ. ઊંચું કર.